હિન્દુ ધર્મમાં નવરાત્રિ સૌથી પવિત્ર અને ઉત્સાહભર્યા તહેવારોમાંનું એક છે. આ 9 દિવસ દરમિયાન લોકો માતાજીની ભક્તિમાં લીન રહે છે, ઉપવાસ રાખે છે, પૂજા કરે છે અને ગરબા રમે છે. પરંતુ ઘણી વખત એક પ્રશ્ન મનમાં આવે છે કે નવરાત્રિ 9 દિવસ જ કેમ મનાવવામાં આવે છે, 8 કે 10 દિવસ કેમ નહીં? શું આ માત્ર પરંપરા છે કે તેની પાછળ કોઈ ઊંડો ધાર્મિક અને આધ્યાત્મિક અર્થ છુપાયો છે? આ પ્રશ્નનો જવાબ આપે છે એક પૌરાણિક કથા જે માતા દુર્ગાની શક્તિ, ભક્તિ અને સત્યની જીતને દર્શાવે છે. ખૂબ જ પ્રાચીન સમયની વાત છે. એક શક્તિશાળી રાક્ષસ હતો, મહિષાસુર. તેને ભગવાન બ્રહ્માથી એક વિશેષ વરદાન મળ્યું હતું કે કોઈ પણ દેવતા કે પુરુષ તેને મારી શકશે નહીં. આ વરદાન મળ્યા પછી મહિષાસુર અહંકારી બની ગયો. તે દેવતાઓ અને મનુષ્યો પર અત્યાચાર કરવા લાગ્યો. આખું સ્વર્ગ અને પૃથ્વી તેના ભયમાં જીવી રહ્યા હતા. દેવતાઓ પરેશાન થઈને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે ગયા. દેવતાઓએ પ્રાર્થના કરી, હે દેવ, મહિષાસુરનો અત્યાચાર વધતો જાય છે. તેને કોઈ પણ દેવતા હરાવી શકતો નથી. હવે અમને બચાવો. ત્યારે ત્રિમૂર્તિએ એક સાથે પોતાની શક્તિઓને એકત્ર કરી. તેમના તેજમાંથી એક દિવ્ય શક્તિ પ્રગટ થઈ, માતા દુર્ગા. માતા દુર્ગા અદ્ભુત તેજસ્વી અને શક્તિશાળી સ્વરૂપમાં પ્રગટ થઈ. દરેક દેવતાએ તેમને પોતાના શસ્ત્ર આપ્યા. ભગવાન શિવે ત્રિશૂલ આપ્યું, વિષ્ણુએ ચક્ર આપ્યું, ઇન્દ્રએ વજ્ર આપ્યું. માતા દુર્ગાએ મહિષાસુરનો સંહાર કરવા માટે યુદ્ધ શરૂ કર્યું. આ યુદ્ધ 1 કે 2 દિવસનું ન હતું. તે સતત 9 દિવસ અને 9 રાત્રિ સુધી ચાલ્યું. દરેક દિવસે માતાજીએ અલગ અલગ સ્વરૂપ ધારણ કર્યું. પ્રથમ દિવસ શૈલપુત્રી, બીજો બ્રહ્મચારિણી, ત્રીજો ચંદ્રઘંટા. આ રીતે 9 દિવસ સુધી માતાજીના 9 સ્વરૂપોની આરાધના કરવામાં આવી. મહિષાસુર ખૂબ જ શક્તિશાળી હતો. તે પોતાનું સ્વરૂપ બદલતો રહ્યો, ક્યારે ભેંસ, ક્યારે સિંહ, ક્યારે માનવ. પરંતુ માતા દુર્ગાની શક્તિ સામે તેની એક પણ ચાલ કામ ન આવી. આખરે 9મા દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો સંહાર કર્યો. આ દિવસને વિજયનો દિવસ માનવામાં આવે છે. એટલે જ નવરાત્રિ 9 દિવસ સુધી મનાવવામાં આવે છે, કારણ કે આ 9 દિવસ માતાજીના યુદ્ધ અને શક્તિનું પ્રતીક છે. પરંતુ નવરાત્રિનો અર્થ માત્ર એક યુદ્ધની કથા નથી. તેની પાછળ એક ઊંડો આધ્યાત્મિક સંદેશ છે. આ 9 દિવસ મનુષ્યના અંદરના નકારાત્મક ગુણો સામેની લડાઈનું પ્રતીક છે. પ્રથમ 3 દિવસ દુર્ગા સ્વરૂપે આપણે પોતાના અંદરના અહંકાર અને અંધકારને દૂર કરીએ છીએ. આગળના 3 દિવસ લક્ષ્મી સ્વરૂપે જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવીએ છીએ. છેલ્લા 3 દિવસ સરસ્વતી સ્વરૂપે જ્ઞાન અને બુદ્ધિ મેળવીએ છીએ. આ રીતે નવરાત્રિ આપણા જીવનને શુદ્ધ, સમૃદ્ધ અને જ્ઞાનવાન બનાવવાનો એક માર્ગ છે. નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખવાનું પણ એક ખાસ મહત્વ છે. ઉપવાસથી શરીર શુદ્ધ થાય છે અને મન વધુ એકાગ્ર બને છે. ભક્તિ સાથે જોડાઈને જીવનમાં સકારાત્મકતા આવે છે. ગરબા અને દાંડિયા પણ માત્ર નૃત્ય નથી, પરંતુ એક પ્રકારની ભક્તિ છે. ગોળ ગોળ ફરતા ગરબા બ્રહ્માંડના ચક્રનું પ્રતીક છે અને વચ્ચેનો દીવો માતાજીની શક્તિનું પ્રતીક છે. આજના સમયમાં પણ નવરાત્રિ માત્ર એક તહેવાર નથી, પરંતુ ભક્તિ, આનંદ અને સંસ્કૃતિનો મહોત્સવ છે. લોકો એક સાથે ભેગા થાય છે, માતાજીની આરાધના કરે છે અને જીવનમાં ખુશી લાવે છે. આ કથા આપણને શીખવે છે કે સત્ય અને સારા ગુણો હંમેશા જીતે છે. ભલે મુશ્કેલીઓ કેટલી પણ મોટી હોય, અંતે સત્યની જ જીત થાય છે. જ્યારે પણ નવરાત્રિ આવે ત્યારે માત્ર ગરબા રમવા માટે નહીં, પરંતુ માતાજીની શક્તિ અને આ કથાનો અર્થ સમજવા માટે ઉજવવી જોઈએ. નવરાત્રિના આ 9 દિવસ આપણને યાદ અપાવે છે કે આપણામાં પણ માતાજી જેવી શક્તિ છે. માત્ર તેને ઓળખવાની જરૂર છે. જય માતાજી, જય આદિશક્તિ.